ગાંધીનગરમાં એસીબી દ્વારા સુપર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ 1 ઓફિસર AB ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી છે। સોલાર પેનલની પરમિશન માટે લાખોની લાંચ લેતા હોવાની ફરિયાદ પરથી આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ઓપરેશન અંતર્ગત ગાંધીનગરથી નીકળી ગયેલા ઓફિસરની કાર જપ્ત કરી તેની તપાસ કરતા તેમાંથી 5 લાખની રોકડ રકમ મળી આવી હતી। લાંચ રૂશ્વત વિરોધી શાખાએ અમદાવાદ અને સુરતના રહેઠાણ ઉપર પણ દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન 2 નિવાસ સ્થાન પરથી 1.5 કરોડ રોકડા, સોનું અને ચાંદી મળી આવ્યા છે। ક્લાસ 1 ઓફિસરને ત્યાંથી 3.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક જ મહિનામાં સોલાર પેનલની પરમિશનમાં લાખોની કમાણી કરી હોવાનો આરોપ આ અધિકારી પર લાગ્યો છે। એસીબીના ઇતિહાસનો આ સૌથી મોટો કેસ માનવામાં આવી રહ્યો છે। આ ઘટનાને કારણે ગાંધીનગર અને સરકારી વર્તુળમાં અત્યારે ભારે ચકચાર મચી ગઈ છે।